હવે આ ઝાડ મળ્યું છે ને ત્યાં ઊભા રહો. ક્યાર ના હલાવ હલાવ કરો છો. હાલ 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 કંટાળી ગઈ છું. અરે મારે તો એમ કે આપણે આટો મારીને વહી આવી ત્યાં આ શેર માળે કઈ ખબર ન પડે. આ ગલીમાંથી નીકળ્યા તો આ ગલીમાં આવ્યા ને આથી નીકળ્યા તો આ શેરીમાં આવ્યા ને હાળું લાગે બધું એક જેવું. અને હાળું ઘર ભૂલી ગયા છે. ક્યાં છે ઘર એમ આવતું જ નથી. ક્યાર ના આપણે બે હાલવી છીએ. કાંઈ સમજાતું નથી. હું તો તમને ના પાડતી હતી નથી જાવું પણ કે ના 3 દીથી ઘરમાં છીએ. હાલ ને આટો મારવા છીએ. આ આટો મારવા નીકળ્યા છીએ કે હું કરવા નીકળ્યા ખબર નહીં. હું માડી રે મારા તો ટાંટિયા દુખવા માંડ્યા છે. થાય ને ઘડીક હમણાં બાકડો બેસી જાય આપણે. હા નક્કા હપુચા છૂટા થઈ જાય ને. આ શરીરથી પગ અલગ થઈ જાય ને એવું કરો. ક્યારના અહીંયાથી અહીંયા હલાવ હલાવ કરો. હું સ્વતંત્ર થાકી જ ગયો છું. જ્યાં કઈ હું કઈ નથી ઉડીને જતો તારી હારો. ભગવાન આ શહેરમાં આવું કઈ જોયું નથી. આની કારણ આપણું ગામડું સારું સમજ્યા. આ શેરીમાંથી નીકળો તરત કે આપણું ઘર તો આવી જાય. આ તો ક્યારના કલાક તો હાલવી છે પણ કઈ આવતું નથી મારું. સાચી વાત છે. ગામડું કેવું સારું. કોઈ મગજમારી નહીં. કોઈ ઝંઝટ નહીં. આખા ગામમાં કદાચ 5 વાર આટો મારીને તોય થાક ન લાગે. અને આ સારું કેટલું ચાલ્યા તોય થાક લાગી ગયો છે. મને કાંઈ સમજાતું નથી. પણ આપણે ક્યાં આવી ગયા છીએ તમને કાંઈ ખબર પડે છે? હમણાં કોકને પૂછવી કોક જાતું હોય ને એટલે આપણને ખબર પડે. કોક માણસ દેખાય છે તમને? આ પેલો રોડ ચાલુ હતો ત્યાં આગળ કેટલો બાપરે બાપ કેટલો દેકારો ને કેટલો અવાજ. મારે તો કાને પાકી ગયા. આપણા દેવાંગને પણ હવે આપણને શું કરવા હતા એમ કે દેવાંગ આપણને દેહમાંથી આયા લઈ આવ્યો ભરાયને પાછો. ઈજ તો નકર મેં એને સોખી ના પાડી હતી તો પાછું શું કહે છે કે તમે બે બા અને બાપા આયા વહી આવો તો મારે ને હેતલને તમારી સેવા કરવી છે. હા એ સેવા કરવા લાવ્યો છે કે આપણને ઊંધા પાડવા કાંઈ સમજાતું નથી. ને સાચું કહું ને તો હવે તો આપણી પાસે કાંઈ છુટકારો નથી. ગામડે જાવું તોય આપણું કોણ કરશે? એટલે ન છૂટકે આપણા દીકરાને લીધે અહીંયા રહેવું તો પડશે જ ને આપણે. અરે ના પણ આપણે હોત ને તો કંઈક આપણા ઘર તો હાલે જ છે ને. 20 રૂપિયાની થાળી આપે 2 ટાઈમ તો આપણે બે નથી ને 80 રૂપિયા થાય. એ ત્યાં આપણે પડ્યા રહે. બધું છે આપણી પાસે. જમીન છે ખોડું છે બધું છે આપણી. તમને ખબર છે ને અમારી કમરની તકલીફ ને પગની તકલીફ કેટલી વધી ગઈ છે. એટલે તો આ વહુને થોડા દિવસે તેડાવતા હતા તો અહીંયા એને ટિફિનમાં તકલીફ પડતી હતી. એટલે પછી છોકરાએ નક્કી કર્યું કે આપણે અહીંયા આવી જાય. હવે જુઓ ને છોકરાને તો કાંઈ આપણે લાવવાનું તો આ છોકરાની વહુ એવી હારી મળી છે ને આપણને સંસ્કારી. એટલે એણે આને કીધું કે નહીં તમે છે ને બાબુજી ના એ લઈ આવો. હવે એને ત્યાં કાંઈ નથી રાખવા. એકલા બિચારા કેટલું રહે. આપણે ભાગશાળી સેવી કે આપણને આવા દીકરાની વહુ મળ્યા છે હારા. હા તે હું ક્યાં વગોવણા કરું છું? હું તમારી જેમ સારું જ બોલું છું ને. તમને લાગે છે વગોવણા? સર મને થાક લાગ્યો છે, તરહ લાગી છે, ટાટિયા દુખે છે. હવે છે ને તમે મને આમ ગામનું ન સંભળાવો. પાણી આપણે હમણાં પાણી કે કાંઈ નીકળે આપણે જાવું ને. હા કઈ ગામડું છે કે કોઈ એમ આપણને કહે કે લ્યો પાલો પાણી પી જાવ? કોઈ ના ધરે. અહીંયા તો છે ને લીંબુ શરબત કંઈક આપણે ઘરે જઈને પી લેવું. કેતલને કહે ને એટલે બનાવી દે લીંબુ શરબત. ઘરે જાઉં તો બનાવી દે હે ને. એ કેટલી ઉપાધિ કરતી હશે આપણી. હું શું કહું છું તમને, આ તમારી પાસે તો આપણા દીકરાના ઘરનું સરનામું છે ને, જરા કાઢો ને, જરા ગોતો. હે ભગવાન ગોતો. તું તો ખરા વાળો. આ તમારો મોબાઈલ ક્યાં ગયો? મોબાઈલ તો ઘરે પડ્યો છે. હવે કરો કરીને તમે તો. હા દેવાંગનો નંબર યાદ છે? એનો નંબર છે 98 31. હા ખબર પડી ગઈ. હા તમે ઊંધા નંબર લગાડશો. કાંઈ યાદ નથી. એક કામ કરો, આમે આપણા દીકરાનું આમ નામ છે જો. મને યાદ છે આપણે એના ઘરેથી નીકળ્યા ને તો જમણે વળ્યા હતા. જમણેથી પાછા જમણે ગયા. પછી મોટો રોડ આવ્યો. હા મોટા રોડથી પાછા આપણે આખા પેલું આમ મોટું દઈ નતું ને સર્કલ જેવું એ આખું ફરીને પાછા આવ્યા. તો આપણે એ તો આપણે આવ્યા ત્યારનું તું ગણાય છો. હવે જાવી આપણે એની ઘરે પાછું જવું હોય તો પાછું જમવું હોય ને પાછું ડાબું થઈ જાય ને. તો હવે એ ક્યાં કયું સર્કલ પહેલા આવ્યું હતું કઈ શેરી આવી હતી મને તો કાંઈ યાદ નહીં. મને એટલું યાદ છે એ કંઈક વેલંજા નામનો છે એરિયો એમાં કંઈક રહેશે. હાલો કોકને પૂછે. હું કહું છું જો થોડી વાર તો નિરાતે બેહવું પડશે. તો છે ને એક કામ કરે આયા બેસી જાય તો. આ રસ્તે બેહવું છે, આ હેઠે બેહવું છે. આ કોક છે ને ભિખારી સમજીને કાંઈ દઈ જાય. હાલો થોડા આગળ કાંઈક બેહવાની વ્યવસ્થા કરીએ. હાલો એ મારી રે. બા ચલો ભૂખ લાગે છે ને જમી લો. જમવાનું બની ગયું છે.
મારે કંઈ ખાવાની ઈચ્છા નથી. ખાવાની ઈચ્છા નથી? હમણાં તો તમે જ બબડ બબડ કરતા હતા ને કે તમને ભૂખ લાગી છે, તમારે જમવું છે, તો ચાલો હવે જમી લો. ના, મને થોડો ડર લાગે છે ખાતા. ખાવું હા. ડર લાગે છે? પણ શું કામ? કઈ વાતનો ડર લાગે છે? તમે લોકો ગામડેથી મને એ શું કામ બોલાવી? તમે ત્યાં ગામડે એકલા હતા, અહીંયા હું એકલી હતી, એટલા માટે. ના, વાત આખી અલગ જ લાગે છે. કેમ કે ત્યાંથી મને બોલાવીને ગામની જમીન ને બધું તમારે લઈ લેવું છે. બા, હા, તમારા મગજમાં કોણે નાખી દીધું છે ને હું નથી જાણતી, પણ મારે શું કામ એવું કરવું જોઈએ? તમને બોલાવવાનું એક જ કારણ હતું કે તમે ત્યાં ગામડે એકલા રહેતા હતા અને હું અહીં એકલી રહેતી હતી. હા, તમારો દીકરો એ તો વિદેશ છે ને, એમને ત્યાં સારી એવી નોકરી મળી ગઈ ને ત્યાં જવું પડ્યું. થોડાક સમયમાં આપણને પણ ત્યાં બોલાવી લેશે. અહીં એકલા રહેવું એના કરતાં તો સારું છે ને કે આપણે બંને સાથે રહીએ. મને કંઈ સમજાતું નથી. મને કંઈ અજુગતું જ લાગતું છે કે તમારા લોકોના મગજમાં શું ચાલી રહેલું છે. જાણું છું બા કે દુનિયામાં અમુક લોકો એવા હોય, અમુક દીકરાઓ એવા હોય છે, દીકરાની વહુ એવી હોય છે જે પ્રોપર્ટી માટે આવા બધા નાટક કરતી હોય કે આવા બધા નાટક કરે. પણ હું એવી નથી. મારા માટે તમે મારા મા જેવા જ છો. મને થોડી ખબર છે કે કોઈનું હૃદય સીરીને જોઈ શકું કે હાસું બોલે કે ખોટું બોલે છે. કદાચ ચીરીને જોઈ શકતા હોત ને તો સારું હતું, તો તમને મારા ઉપર વિશ્વાસ આવી જાત. તમે જેમ પોતાની સગી દીકરી ઉપર વિશ્વાસ કરી શકો ને એમ વહુ ઉપર પણ વિશ્વાસ કરતા શીખી જાઓ. બાકી બધા ગામડેથી બોલાવે છે મા બાપને, ત્યાં થોડું મીઠું મીઠું બતાવે છે ને પછી મીઠું મીઠું ઝેર ખવડાવીને વેલા વેલા ઉપર પોગાડી દે છે. એવી કોઈ જ વાત નથી. મારે શું કામ તમારી સાથે એવું કરવું જોઈએ? અરે, તમારો દીકરો વિદેશમાં છે, તે સારું એવું કમાય છે, પછી એમને જમીનની લાલચ શું કામ હોય? એ મને કંઈ સમજાતું નથી. મને ખાવું કે નહીં ખાવું એવું મને નથી સમજાતું. મારી ભૂખે મરી ગઈ છે. માની લઉં કે તમને એવું લાગતું હોય કે પ્રોપર્ટીની લાલચું છું, પણ ખૂની તો નથી ને કે તમે એવું માની લો કે આ ખાવામાં ઝેર નાખીને તમને પાઈ દો. એવા બધા બહુ કિસ્સા જોયેલા છે એટલે થોડું મનમાં એવું લાગે છે. હા, એકવાર મને ખબર પડે ને કે તમારા મનમાં કોણે વાત નાખી છે, પછી જો બરાબરની ધુલાઈ કરવાની છું એની. જુઓ, તમે મારી વાત માનો અને સમજવાની કોશિશ કરો. હું એવી નથી. હું ક્યારે તમારી સાથે ખરાબ નહીં કરું. ના, મારે કાંઈ ખાવું નથી. મને ભૂખ લાગશે તો હું મારી રીતે કરી લઈશ. હા, ભૂખ લાગશે ત્યારે પણ ખાવું તો મારા હાથનું જ પડશે ને. તારા હાથનું નહીં ખાઉં. આપણી સોસાયટીના મંદિર છે ને એ મંદિરમાં જઈને ખાઈ લઈશ ને ત્યાં ભંડારો હાલતો જ રહેશે, ત્યાં જમી લઈશ. સરસ, ત્યાં ભંડારામાં જમવા જવું છે એટલે બધા કેવી વાતો કરશે. મારું તો જવા દો, તમને મારા ઉપર વિશ્વાસ નથી, પણ એના લીધે તમે તમારા દીકરાની પણ બેઇજ્જતી કરાવશો. અરે, વિચાર તો કરો તમારા દીકરા વિશે કેવી કેવી વાતો થશે કે જો પોતે તો વિદેશમાં જઈને બેસી ગયો છે, અહીંયા વહુના ભરોસે મૂકી ગયો પોતાની માને, અને એની માને ભંડારામાં જમવા આવવું પડે છે. એની વહુ એને સાચવતી નહીં હોય. શું કામ ને ગામમાં ફજેતી થાય એવું કરો છો પા? મારે શું કામ એ બધું વિચારવાનું હોય છે કે કોઈ બોલે ના બોલે એ મારે કાંઈ લેવા દેવા નથી. ને તમને એવું લાગતું હોય ને તો મને પાછી ગામડે મૂકી દો. મારે અહીં નથી રહેવું. મેં ક્યાં તમને જવાનું કહ્યું? સારું, તમારે મારા હાથનું નથી ખાવું ને તો બાર મંદિરે પણ ખાવા જવાની જરૂર નથી. રસોડામાં બધો જ સામાન છે, તમે તમારી જાતે બનાવીને ખાઈ લેજો. પછી તો તમને મારા ઉપર વિશ્વાસ આવશે ને. એટલે શું, હું મારા હાથે રસોઈ કરીને ખાઈ લઈશ એટલે એ સામાનની અંદર તે બધું મેળવીને મૂકી દીધું હશે એ હું બનાવીને હું ખાઈશ. એમાં એ મારા પેટમાં તો જવાનું જ છે એટલે એક દી તો હું મરી જ જવાની છું. એમાં સમજવાનું. મારે કોઈને શું કામ મારવા જોઈએ, અને એ પણ એટલી ગમતી પ્રોપર્ટી માટે? એક કામ કરો, તમારે આ પ્રોપર્ટી છે ને તમારા દીકરાને આપવી તો દીકરાને આપો, દાનમાં દઈ દેવું હોય તો દાનમાં દઈ દો, પણ પ્લીઝ આવી રીતે છે ને મારા ઉપર શંકા ના કર. થોડોક તો વિશ્વાસ રાખો. હા, તમારી દીકરી રસોઈ બનાવે ત્યારે તમે એના ઉપર એટલો ડાઉટ કરો છો
એના ઉપર એટલી શંકા કરો છો કે પ્રોપર્ટી માટે આ બધું કરતી હશે. હા કેમ છો? હા તમે કેમ છો? રામ રામ. રામ રામ. રામ 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 લે. એ તમે અહીંયા ક્યારે? અરે આ થોડા દીથી આવ્યા છે. એમ હા સારું સારું. એ તો સારું કહેવાય, પણ આ તમને અચાનક જોયા ને તો આનંદ થઈ ગયો. આ જો ને અમે આવ્યા છે આ 3 દી થયા મારા દીકરાને ઘરે રહેવા માટે, હા. પણ એનું ઘર નથી જડતું. તમારો દીકરો અહીંયા જ રહેશે? આરું ગામ ભેગું છું હે. જય શ્રી કૃષ્ણ. લે, ક્યાંથી આવ્યા તમે? ડોશી ને આ અસ્કો ને બધાય મળી ગયા આપણને. એ લોકો 3 દીથી આવ્યા છે. હા દેતા 3 દી થયા અમે આવ્યા ને એને. હા હું તો યશકા. બસ જવો હાયલા કરે હો. હવે ગામમાં તું હતો ત્યારે તારા ઘણાય નખરા હતા હો ગામમાં. પણ આયા છે ને હું હાવ સુધરી ગયો છું. એમ હા. સુધરી ગયો ને તું હા. આ કઈ માનવામાં આવતું નથી હો. આશેન સુધરી ગયો છું હું થોડો એકના ખોટું બોલું. નળિયા ઉડાડી દીધા છો તે પાણા મારી મારી. હા ઈ તો પણ ના ના હોય તો હાયલા કરે. એ તો હંધી વાત સાચી, હા. પણ હું એમ કહું છું કે આ શું કહેવાય, અમે છે ને આ અમારા દીકરાનું ઘર ભૂલી ગયા છે. ઘર જોયું છે તો મૂકી દે ને. તમે ભૂલી ગયા છો એમ. કા હશે શું કામ છે? આ અમારે મોટા જેઠ રહેશે ને એને ત્યાં ગયા તા. ક્યાં ગયા તા આપણે? હા, ઈ આમ યોગી શોખ યોગી બાજુ હતા. યોગી ચોક. યોગી ચોક બાજુ ગયા. હવે તમે ઈ સોસાયટીમાં તો આવી જ ગયા છો. આ તમારો દેવાંગ રહેશે ને અહીંથી 8મી શેરી એ નહીં. એવું છે. આ ઈ સોસાયટી છે. હા અમે તો કેટલા ચક્કર માર્યા નહીં. ઓહો એટલે હું શું કહું હમણાં રોકાવાના હશો ને તમે હોતી હવે આ રોકાવાના. જોડે અમને છોકરા એમને પ્રેરણા અહીંયા બોલાવ્યા ને તેડાવ્યા સમજ્યા. ઈ કે તમારી સેવા કરવી સેવા કરવી. હવે આપણે એમ વાતો કરવી છે ઈ ગામમાં કે અત્યારની વેજા નથી હારી, મા બાપને રાખતા નથી, પણ અમારે તો જોયું કેવી છોકરો છે ને કેવી છોકરાની હોવું છે. અમને પ્રેરણાએ બોલાવ્યા લ્યો. હારી વાત છે ને પણ હા તો પણ તમને કઈ બીજા વિચાર આવે છે? બીજા વિશે વિચાર વળી બીજા હે ને આ યુગ કયો છે? કળિયુગ. કળયુગ છે. હા ઈ શું તને કહું છું, કળયુગમાં જો આવા અમારે રામ જેવા દીકરા મળ્યા જો. હા પણ ઈ એનો સ્વાર્થ છે. સ્વાર્થ? હા અમારા દીકરાનો વળી શું સ્વાર્થ? ગામડે તમારી જમીન છે અન પાડાના કાન જે 27 વીઘા છે. 27 વીઘા છે ને હા. તો અહીં તમને બધું છે ને મારી વાત સાંભળો અહીંયા તમને ફોહલાવીને અહીંયા રાખશે બરોબર, પછી જમીન છે ને એના નામે કરાવી નાખે, પછી છે ને તમને મારી નાખશે. તમને હોતી કહું છું સમજો, ધ્યાન રાખજો. તમે હોતી કેવી વાત કરશો? હું હાચી જ વાત કરું છું. અત્યારે બીજું કાંઈ છે? એવું ન કરે અમારો દીકરો. લે. અમારા દીકરા પર અમને ભરોસો છે. આ રામજી કાકા અહીંથી ચોથું મકાન જો આ ઉપલી બાજુથી ચોથું મકાન એ જો પમદી જોબ થઈ ગયા. એને છે ને ખાવામાં કાંક એને છોકરાને ઓવે નાખી દીધું પણ એ વાત બહાર નથી પડી. હાલો, મને વિચાર તો થાય છે હો. નકર અત્યારે આ કળયુગમાં આવા દીકરા મળે અને પછી દીકરાની વહુ, હાલો દીકરો તો આપણો છે હે, અને આપણને તેડાવે, પણ આપણે દીકરાની વહુ હોતે ને એ કે એને લઈ આવો આયા લઈ આવો, પણ આ અસકો કઈ વાત હાસી નહીં હોય ને. હું શું કહું બહાર છે ને જઈને ઢોસા ખાવા પડે તો ઢોસા ખાઈ લેજો, ઘરે કાંઈ નહીં ખાતા. નહીં? હા શું કહું છું. હા. જોજો હો, પ્રેરણા કેવી બેન. વાત કરશો? પછી હાવ જાઓ હું કેવી વાત કરશો. આને હાસું કેવી છે તો માનતા નથી પાછા. પ્રેરણા બેન, તમે છે ને ભોળા છો સમજ્યા, અને તમારે કોઈ નથી આગળ પાસે. અમે તો હાલો એકબીજાના આધારે પીડ્યા રહેવું, અને તમે હાવ ભોળા છો એટલે તમે ધ્યાન રાખજો. અમે તો હવે ધ્યાન જ રાખશું, પણ તમે હોતે ને ધ્યાન રાખજો. હા, તમે અહીંયા તમારા દીકરા ને વહુને ત્યાં જ આવ્યા છો ને. હા અમે દીકરા અને વહુના ભરોસે આવ્યા છીએ. ન કરે નારાયણને આસ્કાએ કીધું એ વાત હાચી પડે તો આપણે તો આ જીવતે આ જીવવાનું મૂકીને મરવાનો વારો આવે. બાકી અત્યારે કોઈને માવતર ગમે છે? અરે માવતર છો છે ને બધાને કવડવા દોડે છે. તા મારા માવતરને હું આરે ક્યાં લાવ્યો છું? હું ને ન્યા જવો તમે ન્યા જ હાસો તમે. છો, તારા મનમાં કાંઈ પાપ નથી એટલે. હા. હું અહીંયા હારે લાવું છું. એટલે મેં કીધું ની વાત ઉપર વિચાર કરજો, પછી તમારે હાવ વહી જવું પડે એવું ન થાય. નહીં 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 બરોબર. ના ના, એમ કેમ થાય? વહી જવું પડે એવા કામ થોડી કરવાના છે. અને એ તો તમારી સામે છે ને હાવ ભોળા જ રહે એટલું યાદ રાખજો. કઈ નહીં. એમ હા આ જો કેવી વાત કરે છે? મને તો આમ હાસું નથી અરે લાગતું. પણ એમ નહીં, જો ઈ કેસી જો હાસુ હાસુ ન લાગતું હોય ને તો તમારે તમ તાર જવું હોય તો વહી જાયજો બરોબર. બાકી હું તો જે હાસુ છે ઈ કહું હું જાઉં છું હાલો. હા, હાલો મળીએ પછી. હા? હા હાલો, તમારે એ સાઈડ જવાનું. ના ના, એમ જ નીકળવાનું. આમ જવાનું છે. હા.